હાલ તો અનેક લોકો 31મી ડિસેમ્બરની કરી રહ્યા છે તૈયારી અને કેટલાક સ્થળે તો દારૂની પાર્ટી માટે સ્પેશિયલ આયોજન થઈ રહ્યા છે અને આવી ઉજવણી થઈ રહી હોય ત્યારે ગુજરાત પોલીસ તેમાં કેવી રીતે પાછળ રહી શકે? ગુજરાત અમુક પોલીસ કર્મીઓ દીવ ગયા અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાત આવ્યા, પરંતુ વચ્ચે ઉના ચેકપોસ્ટ પર જ્યારે પોલીસ દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવી ત્યારે પોલીસના વાહનને ચકાસ્યા વિના જ જવા દેવામાં આવ્યા। આ ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ અને તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક લોકો દારૂ લઈને કારમાં મૂકે છે અને ત્યારબાદ આ કાર ત્યાંથી રવાના થઈ જાય છે। ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર સ્થાનિક પોલીસ દ્વારા આખરે દીવ તરફથી આવતા વાહનોની ચકાસણી કરાતી હોય છે, પરંતુ જ્યારે પોલીસની સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થઈ ત્યારે તેની તપાસ કર્યા વિના જ જવા દેવામાં આવી, કારણ કે આ કાર પોલીસની હતી અને તેને તપાસવામાં ન આવી। ટૂંકમાં કહીએ તો પોલીસે પોલીસનું સાચવી લીધું। આખરે પોલીસનું સાચવી રહી છે અને તેમાં દારૂબંધીના ઉડી રહ્યા છે લીરે લીરા। આમ તો પોલીસ કાર્યવાહીના નામે આખરે લોકોને પકડી રહી છે, તપાસ કરી રહી છે, તેમને ઝડપી રહી છે, ધરપકડ પણ કરી રહી છે, પણ જ્યારે પોલીસની વાત આવે ત્યારે પોલીસનું સાચવી લે છે અને તેના આ સ્પષ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સ્કોર્પિયો કારની અંદર પોલીસ જઈ રહી છે અને તેમાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ હાથ નથી ધરાઈ રહ્યું। સામાન્ય રીતે તો દીવથી આવેલા તમામ વાહનોનું ચેકિંગ ધરાતું હોય છે, પરંતુ દારૂની ખરીદી થાય છે, સ્કોર્પિયો કારમાં મુકાય છે અને એ સ્કોર્પિયો કાર પોલીસની છે, માટે તેને કોઈ પણ પ્રકારની ચકાસણી વિના જવા દેવાય છે। પોલીસનું સાચવી રહી છે, પણ આ જ પોલીસ જ્યારે અન્ય વાહનોનું ચેકિંગ કરે છે અને તેમાંથી જો કંઈ વાંધાજનક મળે છે તો તેની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી પણ કરી લે છે।